ધ્યાન રાખીને બસ આજથી જ આપણે વાર્ષિક પરીક્ષાના વિભાગ વાઇઝ આઈએમપી શરૂ કરી દીધા છે. આજનો લેક્ચર તો કે વિભાગ ડી અને વિભાગ ડી તો કે 20 માર્ક. ભાઈ વાર્ષિક પરીક્ષા તમારી 80 માર્કની આવશે. વાર્ષિક પરીક્ષા તમારી 80 માર્કની આવશે એટલે હવે 80 માર્કના ગુણભાર પ્રમાણે જોવા જાવ તો વિભાગ ડી આવશે 20 માર્કનો, જેમાં તમારે 4 સવાલ લખવાના અને વત્તા એક પાંચમો નકશો એટલે 5 ચોક 20 માર્કનું આ વિભાગ છે. એટલે 20 માર્ક પાકા એવું લખ્યું છે. ખાસ કરીને આમ તો 16 માર્ક થાય લખવા માટે, પણ 4 માર્ક નકશા સાથે 20 માર્ક લખ્યા છે. રેડી? તો એક્ઝામ માટે સ્પેશિયલ ચાલો શરૂ કરીએ છીએ ભાઈ. હવે ભાઈ વિભાગ ડી, સર 4 માંથી 4 માર્ક લાવો હોય બેઠા તો તમારે શું કરવાનું રહેશે? તો ભાઈ 4 માંથી 4 માર્ક લાવવા માટે તમારે 12 થી 15 મુદ્દા લખવા પડે. જો પ્રકાર આવતો તો પ્રકાર પાડીને વ્યવસ્થિત મુદ્દા સમજાવી દેવાના. જો કોઈ ડાયરેક્ટ જવાબ આવે છે તો મુદ્દા પાડીને એક પછી એક મુદ્દા પાડીને દરેક સવાલ જવાબની અંદર સામાજિક વિજ્ઞાનના વિભાગ બી હોય, સી હોય કે ડી હોય, ત્રણે ત્રણ વિભાગની અંદર મુદ્દા પાડીને જ જવાબ લખવાનો રહેશે. ચलिए शुरू करते हैं भाई चैप्टर नंबर 1. અને આ ચેપ્ટર નંબર 1 માંથી કયા સવાલો તમને પૂછી શકાય છે? તો હું ખાસ કહું છું ભાઈ, ચેપ્ટર નંબર 1 માંથી સર 4 માર્કમાં પૂછવું હોય ને તો હું અહીંયા સામાજિક અસર અને આર્થિક અસર બે માંથી કોઈ એક પ્રશ્ન, બે માંથી ફરજિયાત બે માંથી કોઈ એક પ્રશ્ન હું 4 માર્કમાં લઈ શકું સર. ઓકે, પ્લાસીન યુદ્ધ અને બક્સર યુદ્ધ હજી 3 માર્કમાં આવી શકે છે. 4 માર્કની અંદર સામાજિક અને આર્થિક અસર આવવાના બહુ બધા ચાન્સીસ છે. અને બીજું વિભાગ બી અને વિભાગ સી આ બંનેના આઈએમપી પણ તમને મળશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને આ ચેપ્ટર નંબર 2 માંથી હું ખાસ કહું છું તો આ સવાલ મોસ્ટ આઈએમપી છે મારા માટે, અને આઈએમપી સ્વરૂપે હું આને આપી શકું છું. આ બે માંથી કોઈ એક સવાલ પરીક્ષામાં આવશે, પણ કરવાના બધા જ છે. બહુ ફિલ્ટર મારીને બહુ ઓછા સવાલ આપું છું. પછી હવે આમાંથી ખાલી આટલું કરીને નહીં જતા, નહીતર પછી તમે જ કહેશો સર અમે આટલું કરીને ગયા અને અમારા માર્ક ન આવે. એટલે હું જેટલા પણ આપું છું ખાસ બધા કરવાના છે, પણ સૌથી વધારે પ્રાધાન્ય મોસ્ટ આઈએમપી, પછી આઈએમપી અને પછી આ કરવાના છે. અને આ થઈ જાય પછી બાકીનું બધું કરવાનું રહેશે. ચેપ્ટર 2 માંથી આટલા આઈએમપી છે. ચાલો આગળ વધીએ. ચેપ્ટર 3 માંથી પરિબળો, તૃતીય વિશ્વયુદ્ધના પરિબળો, પરિણામો, આર્થિક અને સામાજિક સમિતિ અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. આ સવાલ હું આઈએમપી આપી દઉં અને પરિબળો હું આપીશ હું મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી. ઓકે, ચાલો થોડો આઈએમપી. ચલિए ચેપ્ટર નંબર 3 માંથી પૂરા થઈ ગયા. હવે જે નેક્સ્ટ આપણે ભાઈ તો જો તમારી ચૂકી છે વિદ્યાકુલમને વિદ્યાર્થી જોડ ન્યુ બેચ મળે એમપી ચેપ્ટર નંબર 4 માંથી તો અસહકાર આંદોલનનો કાર્યક્રમ, રોલેટ એક્ટ નોંધ, વિદેશમાં ક્રાંતિકારી ચળવળ, જેની અંદર હું આપું છું ભાઈ રોલેટ એક્ટ ને મોસ્ટ આઈએમપી સવાલ. અને આઈએમપી સવાલ આ બંને કહી શકાય છે. ચાલો આ 4 માર્કની અંદર પૂછી શકાય. ત્યારબાદ વાત કરીએ તો આપણે 5મા ચેપ્ટરમાંથી, તો 5મા ચેપ્ટરમાંથી સર આ બે માંથી એક અને ખાસ સાયમન કમિશન મોસ્ટ આઈએમપી, હિન્દ છોડો ચળવળ થોડો ઘણો આઈએમપી. પણ મોટા ભાગે દાંડી કૂચ હતા સુભાષચંદ્ર બોઝ, એમાં હું તો કહું છું મોટા ભાગે દાંડી કૂચ વધારે પૂછવાના ચાન્સીસ છે. એટલે આ બધા સવાલો કરવાનું ભૂલતા નહીં ભાઈ, બહુ ઈઝી છે. અને હજી પણ તમને કંઈ પણ ડાઉટ છે તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, ખાસ કરીને કારણ કે આ ચેનલની અંદર તમારા માટે વન શોટ ગણિત અને વિજ્ઞાન માટે અને ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ માટે મેગા શોટ આવવાના છે, જેની અંદર અમે તમને ચેપ્ટર વાઇઝ રિવિઝન કરાવવાના છે, આઈએમપી સવાલ આપવાના છે, પેપર કેમ લખાય શીખવાડીશું, કઈ રીતે યાદ રહે, કઈ રીતે શોર્ટકટ, બધી વસ્તુ તમને ત્યાં મળવાની છે. ચલિए નેક્સ્ટ આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 6. સર અમારે આના સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર નથી. આ વિડિયોની નીચે તમને કેપ્શન લિંક આપી છે WhatsApp ચેનલ. આ WhatsApp ચેનલ પર તમે જોડાઈ જાઓ. આ વિડિયોની નીચે તમને કેપ્શન આપેલું છે, જેમાં તમને એક WhatsApp ચેનલ આપી છે.
ગ્રુપ નથી, WhatsApp ચેનલ છે. એ ચેનલમાં જોડાઈ જાઓ જેથી કરીને તમને આ લેક્ચરની PDF તમને ત્યાંથી મળી રહેશે. રેડી? ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 જર્મનીના ભાગલા અને એકીકરણ. ભારત અને યુએસએ વચ્ચેનો સંબંધ, ઠંડા યુદ્ધના મુખ્ય કારણો અને શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ. તો હું આની દ્રષ્ટિએ મારી સવાલ મોસ્ટ એમપી સવાલ હું આપું છું. ત્યાર પછી આઈએમપી સવાલ અને ભારત અને યુએસ અને ઠંડા યુદ્ધ પણ 4 કરવાના રહેશે. ઓકે, આ છે ચેપ્ટર નંબર 6. વાત કરીએ ભાઈ ઇતિહાસ રચ્યો તો એને ફરીવાર ઇતિહાસ રચીશું. પ્રેમ અને પ્રતિસાદની જરૂર તમારી છે. શું તમે ઇતિહાસ નામની એક સરસ મજાની પરીક્ષામાં આવશે? ઓકે, આઈએમપી સવાલ તો આ પણ છે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ચેપ્ટર નંબર 9 આઠમામાંથી બહુ ટૂંકા સવાલ પૂછવાના ચાન્સીસ છે. 9મા ચેપ્ટરની વાત કરીએ તો આ બે સવાલમાંથી એક સવાલ આવશે. બેમાંથી એક સવાલ આવશે જે છે મોસ્ટ આઈએમપી સવાલ. રેડી? આ થઈ ગયા તમારા ચેપ્ટર નંબર 9 ના સવાલો. ચાલો આગળ વધીએ. યુથ સ્વયં પેપર સેટ 2026 જેનું પેપર સેટ અને સોલ્યુશન બંને છે. પુરુષે કીધું છે કે ભણવાની અંદર ગમતી હોય છે 50 વર્ષ હેરાન. શું કહે છે કે વિભાગ એમાં અમારા સર તકલીફ પડે છે, વિભાગ એમાં અમારા માર્ક કપાય છે. તો માર્ક હવે નહીં કપાય. જો તમારે 24 માંથી 24 વાર્ષિક પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અંગ્રેજીમાં લાવવા હોય તો જોવા જાવ તો સંસદની સત્તા મોસ્ટ આઈએમપી, નાણાકીય ખરડો આઈએમપી, રાષ્ટ્રપ્રમુખની કટોકટીની સત્તા મોસ્ટ આઈએમપી અને આ સ્થાનિક સ્વરાજ્ય પણ મોસ્ટ આઈએમપી. આની અંદર તો સીધે સીધું સમજાવી દેવાનું કે ગ્રામ્ય અને શહેર. ગ્રામમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, શહેરમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ. રેડી? એકદમ ઈઝી છે ભાઈ, જબરદસ્ત, મજા આવી જશે. ચાલો, અને આ ચેપ્ટર હજી પણ તમને ડાઉટ રહેતો હોય તો આપણા મેગા શોર્ટ 3 મેગા શોર્ટ આવવાના, જેમાં એકમાં હું ઇતિહાસ ભણાવવાનો છું, એકમાં નાગરિક ને એકમાં ભૂગોળ. તો 3 મેગા શોર્ટ ની અંદર આવવાનું ભૂલતા નહીં, બહુ ટૂંક સમયની અંદર આવવાનું છે. ચાલો ચેપ્ટર નંબર 11 ની વાત કરીએ તો વડી અદાલતનું કાર્યક્ષેત્ર, સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર. બેમાંથી એક સવાલ. નઝીરી અદાલત ટૂંક નોંધ લખો અને વડી અદાલતનો અપીલી ક્ષેત્રાધિકાર. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચેપ્ટર નંબર 13 પૃથ્વીની રચના, સ્થાન અને વિસ્તાર. અને ભારત સ્થાન વિસ્તાર વિશે માહિતી. અહીંયા ખાલી જોડણીમાં થોડીક ભૂલ છે. લ્યો, હું એમ કહું કે આ સવાલ મોસ્ટ આઈએમપી અને આ થોડોક આઈએમપી છે. આ આવે છે 13મા ચેપ્ટરમાંથી. ચાલો, ક્વોલિટી મતલબ વિદ્યાર્થીઓને ટોપર નો આ લેક્ચર છે. માણસ માત્ર વાત કરીએ 14મું ચેપ્ટર જમીનના પ્રકારો. મોસ્ટ આઈએમપી સવાલ. આ સવાલ કેટલા ખબર? 100%. આ સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. આ લોકો લખી દો. આ સ્ક્રીનશોટ સેવ રાખજો. પરીક્ષાના પેપરમાં આવી તમને સ્ક્રીનશોટ આવશે કે નહીં? સર કીધું 100% જમીનના પ્રકાર આવે તો કહેજો. ચાલો, તફાવત આપો પ્રોડક્ટ મેદાન અને પશ્ચિમ તટીય મેદાન ખનિજ ખનીકરણ આઈએમપી.
આ IMP, આ મોસ્ટ IMP વત્તા 10 સ્ટાર. લ્યો બસ 10 સ્ટાર. નેક્સ્ટ ચેપ્ટર નંબર 15 માં હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ મોસ્ટ IMP તફાવત છે. તફાવત ગંગા નદી પ્રણાલી IMP સરોવર વિશે બતાવો. એમાં સરોવરની ઉપયોગિતા પણ ખાસ પૂછી રહી છે. ઓકે ચાલો રેડી ભાઈ જો આખા ચેપ્ટરની બે ત્રણ સવાલ આપું છું. આટલું તમને શોર્ટ કરીને કોઈ નહીં આપે. પછી કહેતા નહીં મારા વાલા. અને બીજું 18 માર્ચ જેવી બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય આવશે તમારા ફોર્મ નો નેક્સ્ટ આગળ તો ચેપ્ટર નંબર આ રીતે પણ પૂછી શકે છે. અને ઉપયોગિતા વાત કરીએ લોકો કેવો ખોરાક પહેરવેશ અને